મને બિલખની જગ્યામાં એ મળ્યું નહીં મને કોઈ ન મળ્યું અને મારા દુઃખની વાત કોઈ પૂછી નહીં અને આ તું મારી ગોદની દેવીની તું દુઃખની વાત પૂછતો હોય ને તો આભાર અને કદાચ તું મારી હમો દોર રાખ અને મરેલા મરદા લઈને જો બેઠા ન કરું ને એ તો મને અહીંયા વિશ્રામની દેવી મને ગોદની દેવીને મને કોઈ નાખી જાય મને કુંડાની મહેમાન કરતી કરાય મને કુંડાની મહેમાન કીધી મને કરાય ને મને મીઠી દેવી ને મને મીઠી દેવી ને મને ગોદની દેવી ને મને કુંડાની મહેમાન કીધી કરાય મને બેટા બિલખાની જગ્યામાં કોઈ રાવો દઈ તેડો જાગી જાય એ કોઈ રાવો દઈ તેડો જાગી જાય કોઈ અમરીઓ દઈ તે જાગે અને જેમ ઓલા કુંડાના ઉના રક્તના ઘૂંટા ભરું ને એમ જો અમરિયા દેશના ઉના રક્તના ઘૂંટા ન ભરી તેથી મને બેસડીને ખોઈ પડે બાપ મારી કુંડા માંગે રમોડા ઉતરને રે 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 મારી ભીડના બગદલીઓ માથો પણ બેટા એ બિલખાની જગ્યામાં કોઈ આવો દેજડો જાગે તો આપે સહાર નો કરું મારા દેવલા એ તેની મને વિહળીને ખોઈ નાખે તેથી દેવી પાસે કાંઈ ન માંગ્યું મારે માંગીલા મારા દેવલા માંગીલા મારી મીંડડી દેવી પાસે માંગીલા એ માંગીલા મારી ગોદરની દેવી પાસે માંગી મારી માયા ધન દોલત કોઈ દી માંગી નથી અને માંગવાનો નથી પણ મારા બસના દેહ વદેહમાં ઓલા જગડો સાવાણિયા ગોળે વરતવા વહી જાય અને મને વાહ કવા વાવા મને અને તેથી મારી સિંધુડીને યાદ કરે ને અને બેટા મારી વસ્તુ તો વેગરો ડૂબા દઉં ને એ તેથી મને સિંધુડીને ખોઈ નાખે બા બાપો 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 એ હું બોવાનો ને મારી દરિયાની દેવી હું બોવાનો આવડો એ હું સદની માનવતી હું રમે બાબા મળે એ હું બોવાનો દરિયાની દેવી ને દરિયાની દેવી બોવાનો બોવાનો એ લીલા ને જાને સદની દેવી ના
ખરેખર મિત્રો એ માણા રીતે તો માણા શું આપી દે માણા રીતે તો એ માણા શું આપી દે માણા ટકની ભૂખ ભાંગી દે બહુ હારા માણો હોય તો સલીભાઈ 2 ટકની ભૂખ ભાંગી દે બહુ એથી હારો ભાઈ બંધ હોય તો મહિનાની ભૂખ ભાંગી દે પણ બહુની ભૂખ જગતમાં કોઈ ભાંગે નહીં હો પણ ધર્મ છે તો બહુની ભૂખ ભાંગી દે જેમ અહીંયા મારી માં લીમડી વાળી છે ને ભાઈ આયા મારા બાપ રખો મારી માં લીમડી વાળી જેમ આયા છે એમ લોણીદારની જગ્યામાં મારી માં લીમડી વાળી બેઠી છે મારા બાપ દુઃખજીની મનાવે એમણે બિહાડી છે પણ માણા કે છે ને કે પેલાના સમયમાં પણ અત્યારે શું આપણો દાખલો જોઈ તો બીજાની વસ્તી સુખી હોય ને આપણી વસ્તી દુખી હોય મનુ બાપા દુઃખ થાય ને મારી ભક્તિમાં કઈ ભૂલ પડી ગઈ છે એવી મારી ભક્તિમાં કયો કશું આવ્યો છે કે ઓલા સુરબદલ કોને મારી વસ્તી નર્ધન નગરી મન નર્ધન નગરી કા તો મને કહી લે તારી વાત બદલ એટલે મારા બાપ દોગજીની વસ્તી નબળી હતી સાહેબ દુબળી કરી પણ જેથી રાજકોટની જગ્યામાં ખુલ્લામાં ઓસારા ભરીને વર્તવા વહી જાય ને જો ના કાયદે આલો ને જો મેડિયું બનાવી દે મેડિયું બનાવી દે માંગો એ કરી આપે પણ તેથી મારા બાપ દોગજીની દેવી બોલે છે બધા સાંભળો પરદેની ગળીઓમાં જાવ છું જાવ હું રખાની દેવી પર અરજી મોકલું છું હું લીમડી વાળી લોણકાની દેવી મોકલું છું પણ જાણે તમે વિચાર કરો ને કેતનભાઈ તમારા બાપ રખો રવે છે અને મારી નાચતા ખવડાવે હદાવત બાંધી દીધું હદાવત અને તેથી લીમડી વાળી બોલે બેટા જો લોણીદારની જગ્યામાં લીંબડીયા રખાને જમાડવા ન લઈ આવું ને એ તો જગતમાં મને લીંબડી વાળી મને શ્યાર ને ખોટ લાગી જાય બાપા મારે કાલે વેલના ને ખોલિયા મના નાચ કુટ ગાલ ગાજ મારી નાચમાં તો કોણ ભરતી આવી જાય અને કદાચ મારી નાચમાં તો કોઈ એનો માની જાય આનો રખો બેઠો બેઠો જોવી રખો નથી હો બેટા કદાચ ઘણી દેવીઓ પેલા જો હિસાબ લેવા ઉભો મોત થઈ જાવ એ દીદી તો મને રાજકોટના રખાને મને ખાધે કોઈ લાગી જાય બાપ
ગોલિયા અમારે આ કેતન વાઘેલિયા છો તમારા બાપ નો દીકરો છે હા મનીષ માગો માંગ્યા કરતા તો ઈથી અનેક ગણા દાન નો દઉં ને એ દીદી તું રાજકોટ નો રખો મટી જાવ જય જય રખા બાપા જય જય રખા બાપા મને નાદ માતા કોઈ રામો જાગી જાન કોઈ દે દેવો જાગી જાય કોઈ રામો કોઈ દે દેવો જાગી જાય મારું રખાનું દીધેલું જો ખોટ ભંડાર જો જગતમાં ખોટવા દઉં ને એ દેજ મને રાજકોટના રખાને કોઈ લાગ્યા બા તું મારે ખોરાક તું મારો કાયદો તું મારો હાસો ઇન્સાફ બેટા કદાચ મારી નાચ માથે કોઈ રાવા દેતડા જાગી જાય અને વગર વાક્યો ખભાનો ઘા કરી જાય ને પણ બેટા જો તમારી દેવીઓ પેલા રખો જો હિસાબ લેવા નો હાલી નીકળો ને એ દીદી મને રાજકોટના રખાને ખોટ લાગી જાય ગણીને તૈયાર રાખો ને ભાઈ તમે આટલા બધા બેઠા શું કામ ના પૈસા ગણીને તૈયાર રખાય
રાજકોટની જગ્યામાં કદાચ નારોદા નગરની જગ્યામાં કેતો ઈ, પેલ્લાદમાં કેતો ઈ, નારાયણનગરમાં કેતો ઈ, મૌરીમાં કેતો ઈ. હું 4 શેડે રખો બેઠો છું અને કદાચ મારી નાચમાં તો હેરું માઠી જાય તો હેરાનું ઓજાનું જવા દઉં ને એ દીદી મને રાજકોટના રખાને કોઈ લાગે બા, કોઈ લાગે બા, કોઈ લાગે બા. પણ બાપ માયા 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 મિલતો નહીં આબા ઓ મારા પૂરા મારા બાબા રકા મારા બસડાની માયા કે મિલતો નહીં ઉપાધી કોઈ તું ઘરમાં હજી બાપ રખો બેઠો છું હજી હું બાપ રખો બેઠો છું બાપ એ ઉપાધિ ઘરમાં હજી તો રાજકોટ નો રખો બેઠો છો અને કદાચ મારી નાચ નું આહુડું પડી જાય અને દીકરા જો હથેળીમાં નો લઈ લઉં ને એ તો મને રાજકોટ ના રખાને કોઈ લાગી જાય બાપ, કોઈ લાગી જાય બાપ. નગર કરી દે ગુના મા